જણાવો શા માટે બજાજ ફાઇનાન્સમાં આટલી સરસ તેજી આજે જોવા મળી? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. તો બજાજ ફાઇનાન્સ આજે જોઈશું જે પણ નંબર્સ અને નંબર્સ બાદ આજે જોઈશું સ્ટોકમાં ધમાકેદાર તેજી જોવા મળી હતી. નિફ્ટીનો ટોપ ગેનર્સ અને ઓલ ટાઈમ હાઈ આજે જોઈશું રિઝલ્ટ બાદ આપણને લાગ્યા હતા. તો બધા જ પેરામીટર કહી શકાય નંબર્સ જે અનુમાનિત હતા એનાથી પણ બેટર અહીંયાથી જોવા મળે છે. પેટ જો 27% ગ્રોથ, એનઆઈએસ 20% જ વધ્યા છે અને એયુએમ એમનું જો તો હાઈ પર જે પહોંચ્યું છે ઓલમોસ્ટ 24% વધીને 5.47 લાખ કરોડ આજુબાજુ. ગ્રોસ એનપીએ નેટ એનપીએ ઘટ્યા છે, સારી વસ્તુ છે. સાથે એમનો એયુએમનો આંકડો બી વધી રહ્યો છે. ક્રેડિટ કોસ્ટ એટલે કે એને કાંઈ કોસ્ટ છે એમનું ઘટી રહ્યું છે. 1.87% તો ઘટીને 1.84% આજુબાજુ જે ક્રેડિટ કોસ્ટ આવ્યું છે. અને કંપનીએ બી આ ક્વાર્ટરમાં જોઈશું તો ઓલમોસ્ટ 5 મિલિયન જે નવા એમના કસ્ટમર છે એડ કર્યા છે. અને જો ટોટલ કસ્ટમર ફ્રેન્ચાઇઝીની વાત કરીએ તો ફ્રેન્ચાઇઝી અહીંયાથી વધીને 12.4 કરોડને પાર અહીંયાથી ફ્રેન્ચાઇઝી પહોંચતી જોવા મળી છે. અને આગળ જોઈશું પરિણામ તો બેટર જોવા મળે. નવા કસ્ટમર ફ્રેન્ચાઇઝી એડ કરી. ગાઈડન્સ બી અહીંયાથી ખાસ મહત્વનું છે. ગાઈડન્સ બી પોઝિટિવ આપ્યું છે. FY27માં જે એમએસએમઈ લોન સેગમેન્ટ છે ત્યાં બી જોઈશું રિકવરીના ચાન્સીસ, ત્યાં બી સારો ગ્રોથ જોવા મળી શકે છે. સાથે એ લોકો ગોલ્ડ એનબી જે ગોલ્ડ લોન છે એમાં બી એ લોકો કામકાજ એમની અહીંયાથી વધારી રહ્યા છે. જે એનઆઈએમ છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એ થોડું અહીંયાથી સ્ટેબલ જોવા મળી શકે. પણ FY26થી 28 સુધીમાં એમનો જે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે એમાં 30% CAGR ગ્રોથનો એ લોકો અંદાજ માની રહ્યા છે. FY28માં જે એયુએમ છે એયુએમ એ લોકો માને છે અહીંયાથી 23થી 25% ગ્રોથનું જે અસેટ અંડર મેનેજમેન્ટમાં બી અહીંયાથી ગાઈડન્સ છે. અને FY29 સુધી જે એમની કંપનીની જે લોન જે એયુએમ લોન બુક છે એટલે જે ટોટલ લોન બુક એમનું જે 10 લાખ કરોડ એ લોકો પહોંચવાનો ટાર્ગેટ છે. અત્યારે ઓલમોસ્ટ 5 લાખ આજુબાજુ છે. તો ઓલમોસ્ટ એક લક્ષ્યાંક રાખ્યા છે FY29થી 30 સુધી. ઓલમોસ્ટ અહીંયાથી ડબલ જોવા મળી શકે છે. બ્રોકરેજીસ બી એ બાદ પોઝિટિવ છે. અને જોઈશું એમણે બી અહીંયા કીધું છે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ ROE જોઈશું બેટર જોવા મળ્યા. જે એયુએમ વાર્ષિક ધોરણે જોઈશું 24% જે મજબૂત રીતે અહીંયાથી વધ્યું છે એ સારી વસ્તુ. જે પ્રોફેશનલ લોન સેગમેન્ટનું પરફોર્મન્સ છે જે અહીંયા જોઈશું બજાજ ફાઇનાન્સમાં બેટર જોવા મળ્યું. અને મેનેજમેન્ટે બી આગળના ક્વાર્ટર માટે જોઈશું ગાઈડન્સ અહીંયાથી પોઝિટિવ સુધારી છે. એક પોઝિટિવ આઉટલુક બાદ જો અહીંયા બી સારી તેજી રિઝલ્ટ બાદ હવે જોઈશું બ્રોકરેજીસના બી મલ્ટિપલ ટાર્ગેટ હતા. એક વખત એ સ્ક્રીન પર આપી દો તો ત્યાં બી જોઈશું બજાજ ફાઇનાન્સ આપણી ઇમેજમાં જોઈએ જોઈશું મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ છે. બાયના રેટિંગ છે, આઉટ પરફોર્મના રેટિંગ છે. એટલે જોઈશું બધા જ બ્રોકરેજીસ પોઝિટિવ થઈ રહ્યા છે. 1300 જોઈશું તો 1270થી 1300 સુધીના ટાર્ગેટ આપણને બજાજ ફાઇનાન્સમાં જોવા મળે છે. એટલે ઓલમોસ્ટ જોઈશું બધા બાયના અને આઉટ પરફોર્મના રેટિંગ સાથે આપણને જોઈશું તો બ્રોકરેજીસ બી ફૂલ અહીંયાથી બુલિશ વ્યૂ જે બજાજ ફાઇનાન્સ ઉપર રાખી રહ્યા છે. એટલે ફાઇનાન્સ અને જે ટોટલ જે પોઝિટિવ ગાઈડન્સ બાદ આજે જોઈશું નિફ્ટીનો ટોપ ગેનર્સ હીરો ઓફ ધ ડે તરીકે જોવા મળે છે. યસ.